વાળા કિરીટસિંહ, મહામંત્રી રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. હા હા, અત્યારે ડીડીઓ સાહેબે એવો પરિપત્ર કર્યો છે કે શાળાથી 100 મીટર ત્રિજ્યાની અંદર તમાકુ અથવા તમાકુની બનાવટની કોઈ પણ વસ્તુનું વેચાણ થતું હશે તો એને દંડ દેવાની જવાબદારી આચાર્યની રહેશે. જો આચાર્ય દંડ નહીં કરે ને અહીંયા પકડાશે તમાકુ તો એ આચાર્ય ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. તો આ પરિપત્ર સામે અમારો વિરોધ છે, કેમ કે અમે ત્યાં વર્ષોથી નોકરી કરતા હોય, એ ગામ લોકોના સંપર્કમાં હોય તો અમને સંઘર્ષમાં ઉતારવાની વાત છે. બાકી 30% બહેનો હોય છે આચાર્ય તરીકે, તો આ બહેનો શું પાનના ગલે જઈ અને આ દંડ લેશે? આ માટેનો અમારો સખ્ત વિરોધ છે. ભલે લોક જાગૃતિ માટે અમે ઘણા બધા કાર્યક્રમો કરી છે, શાળાની અંદર, શાળાની બહાર, કે ભાઈ તમાકુ છે એ નુકસાનકારક છે. બાળકોને પણ અમે કહી છે પ્રાર્થનાની અંદર, અને જે દુકાને જઈ અને પણ અમે બેનર પણ લગાડેલા છે કે તમાકુ ખાવું ના જોઈએ, આપણે નુકસાનકારક છે. આ બરાબર છે કે અમે પ્રચાર પ્રસાર કરતા હતા, પરંતુ અમારી ઉપર આવી જવાબદારી આપી છે તમારે એની પાસે દંડ લેવાનો. તો આ કામગીરી છે એ નશાબંધી વિભાગની છે. અમને શા માટે આ કાર્યક્રમમાં જોડવામાં આવે છે એ અમારો વિરોધ છે. આપણે ખબર છે કે હમણાં જ પરિપત્ર થયો, વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉઠ્યો કે શિક્ષકોને રાષ્ટ્રીય કામગીરી સિવાયની કોઈ પણ કામગીરી સોંપવામાં ના આવે. આપણે બધાને ખ્યાલ છે કે હમણાં SIR ની કામગીરી કરી, અંતથી બધા શિક્ષકોએ કામ કરી. હમણાં વસ્તી ગણતરી આવે છે તો એ રાષ્ટ્રીય કામગીરી સમજીને અમે બધા કરી છે, પરંતુ આવું જે વધારાની કામગીરી છે કે લોકો એને સંઘર્ષમાં ઉતારવાની કામગીરી આવે છે, એમાં અમારો સખત વિરોધ છે. થોડા દિવસ પહેલા એવો પણ પરિપત્ર કે ગામમાં કૂતરા પણ ગણવાના, તો આ બાબતનો અમારો સખત વિરોધ છે. રાજકોટ જિલ્લાના જે આપણે 4000 શિક્ષકો છે, બરાબર, રાજકોટ જિલ્લાના, તો બધા ગામ દીઠ બધા આચાર્ય અને શિક્ષકોને આ કામગીરીમાં માટેના ઓર્ડર કર્યા. જો આ શિક્ષકો આ કામગીરી નહીં કરે તો એની ઉપર પગલાં લેવામાં આવશે. આવો પરિપત્ર કર્યો છે, એ બાબતનો અમને સખ્ત વિરોધ છે. જો આ પરિપત્ર રદ નહીં કરે તો અમે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જે અમારો આદેશ આપશે એ પ્રમાણે અમે ગાંધી ચિંધ્યા માર્ગે જશું.